નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં. તો આજે તારીખ 7 ડિસેમ્બર 2024 વાર શનિવાર. તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા અને જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર. તો મિત્રો, જીરાના વાયદા બજારમાં આજે બ્રેક લાગી અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર. તો વિડીયો પૂરો જોજો. તો મિત્રો, આગળ વાત કરીએ તો જીરાના વાયદામાં ઘટાડાને બ્રેક લાગી હતી, પરંતુ હાજરમાં વેપારો ન હોવાથી ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે અને જીરાની બજારમાં નિકાસના વેપારો ખાસ દેખાતા નથી. પરંતુ વેપારીઓ કહે છે કે આગામી સપ્તાહથી નિકાસના વેપારો આવે તેવી ધારણા છે. અને ખાસ કરીને આજનો વાયદો 10 વધીને 23,810ની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાના વાયદામાં ડિસેમ્બરની એક્સપાયરી નજીક આવશે તેમ વાયદામાં બે તરફથી મૂવમેન્ટ આવી શકે છે અને 15મી ડિસેમ્બર બાદ જીરાના વાવેતરનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જાય છે તેવી ધારણા છે. અને જીરાની બજારમાં તેજી મંદી માટે હવે વાવેતર મહત્ત્વની ભૂમિકા ભજવશે અને બજારનો સટ્ટોક્રિય પણ વાવેતરની જ રાહ જોઈને રહ્યા છે. જો વાવેતરમાં ઘટાડો આવશે તો જીરામાં ડિસેમ્બર અંત માટે જાન્યુઆરીમાં શરૂઆતમાં એક જ ગાળામાં તેજી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે. અમરેલી 1,900થી 4,200 રૂપિયા, જસદણ 3,500થી 4,550 રૂપિયા, કાલાવાડ 4,135થી 4,235 રૂપિયા, જામજોધપુર 3,900થી 4,401 રૂપિયો, જામનગર 3,500થી 4,475 રૂપિયા, રાજકોટ 4,100થી 4,600 રૂપિયા, ગોંડલ 2,301થી 4,661 રૂપિયા, જેતપુર 3,000થી 4,500 રૂપિયા, બોટાદ 4,000થી 4,450 રૂપિયા, વાંકાનેર 4,000થી 4,335 રૂપિયા,